નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હેમાંગી ગોહિલ મારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લેનેટમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના બે વિડીયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 5 વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાયની શરૂઆત કરી અને આ ચેપ્ટરમાં જનજાતિઓ અને વિચરતી જાતિઓ, આ ઉપરાંત વનવાસી અને વિચરતી જાતિઓ, આ ઉપરાંત ભારતની મુખ્ય જનજાતિના જે કંઈ ક્ષેત્રો છે, વિચરતી અને વિમુક્ત જાતિ, આ ઉપરાંત વણઝારા અને જનજાતિઓ અને વિચરતી જાતિઓ વિશેનો અભ્યાસ કર્યો. તો હવે આ ઉપરાંત એમની સંસ્કૃતિ વિશેનો અભ્યાસ કર્યો. તો હવે આપણે આ જનજાતિઓમાં જે કંઈ સાંસ્કૃતિક પરિવર્તન છે એમના વિશેનો આપણે અભ્યાસ કરીએ. તો જોઈએ આપણે એમની ટૂંકમાં માહિતી જોઈએ. તો અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્ય ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થવા લાગ્યો કે જેવી રીતે અર્થવ્યવસ્થા છે, આપણા ભારતની અર્થવ્યવસ્થામાં જેવી રીતે વિકાસ થયો, સમાજમાં જેવી રીતે જરૂરિયાતો ધીમે ધીમે વધવા લાગી, એવી જ રીતે લોકો છે એ નવા નવા કૌશલ્ય છે એ ધરાવવા લાગ્યા કે જેવો વિકાસ થયો એના આધારે લોકોએ પોતાનામાં કૌશલ્ય છે કેળવી લીધા. આથી સમાજ છે આપોઆપ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થઈ ગયો. બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. આ ઉપરાંત જે કંઈ જનજાતિઓ હતી અથવા તો જે કંઈ સામાજિક જૂથો હતા, એમણે એક જે જ્ઞાતિ છે, જાતિ છે, જે જ્ઞાતિ આધારિત જે કંઈ સમાજ છે એ સમાજમાં એમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. દાખલા તરીકે કોઈ એક સામાજિક જૂથ છે તો એમણે પોતાની જ્ઞાતિમાં સમાવી લેવામાં આવ્યા. કોઈ એક જ્ઞાતિ છે તો એની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે અને આવી જે કઈ જાતિ છે એમાં જો કોઈ કૌશલ્ય વિશિષ્ટ રીતે ધરાવે છે, ખૂબ જ સારું કૌશલ્ય ધરાવે છે તો એને મુખ્ય ગણવામાં આવે છે. હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનોનો આધાર બની કે હવે પહેલા છે વર્ણ. આપણે આગળ 6ઠા ધોરણમાં અભ્યાસ કર્યો કે વર્ણ 4 પ્રકારના વર્ણ હોય છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, શાક્ય અને શૂદ્ર. તો આવા વર્ણોમાંથી હવે ધીમે ધીમે જે કાંઈ સમાજ છે એ જાતિ તરફ વધવા લાગ્યો કે જાતિ છે હવે સમાજનો આધાર બનવા લાગી. આગળ છે વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓ. એમાં ગોંડ અને હોમ આ બે જાતિની વાત કરવામાં આવી છે. તો હવે સૌપ્રથમ આપણે ગોંડ વિશેનો અભ્યાસ કરીએ. તો ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે. કયા પ્રદેશમાં? ગોંડવાના, જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે કે સૌથી જૂની જનજાતિ છે. તેઓ સ્થાનાંતરિત ખેતી કરતા નાના નાના કુળમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિના પ્રત્યેક કુળનો એક રાજા છે. કે તેઓમાં સ્થાનાંતરિત ખેતી, જેના વિશે આપણને નીચે કોષ્ટકમાં આપેલું છે, તો આપણે જોઈએ કે સ્થાનાંતરિત ખેતી કોને કહેવાય. તો આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવી અને જમીન સાફ કરી ત્યાં ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દેવામાં આવે છે અને બીજી જગ્યાએ આ જ પ્રકારની ખેતી કરવામાં આવે. તો આ પ્રકારની ખેતીને સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. કે કોઈ એક વિસ્તાર નક્કી કરવામાં આવે જ્યાં વૃક્ષો હોય તો એ વૃક્ષો અથવા તો જંગલોને કાપી અથવા તો સળગાવીને ખાલી કરવામાં આવે, એટલે કે જમીન સાફ કરવામાં આવે ને ત્યારે ત્યાં 2-3 વર્ષ સુધી ખેતી કરવામાં આવે છે. હવે જમીનની ફળદ્રુપતા ધીમે ધીમે ઘટવા લાગે એટલે એ જમીન છોડી અને બીજી જમીન પસંદ કરવામાં આવે છે. તો આ પ્રકારની જે કાંઈ ખેતી થાય છે તેને સ્થાનાંતરિત અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. હવે આવી ખેતી કરતી પ્રજાતિઓ છે ધીમે ધીમે એક નાના નાના કુળમાં વહેંચાયેલી છે અને આ જે પ્રત્યેક કુળમાં વહેંચાયેલી છે એ કુળનો એક જ રાજા હતો. અકબરનામામાં નોંધાયું છે કે ગઢ કટંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. કેટલા ગામડાઓનો? 70,000.
ત્યારબાદ છે તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી, રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા. એમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત એટલે કે એક જ વ્યક્તિના હાથમાં અથવા તો કોઈ કેન્દ્રમાં હતી અને રાજ્ય છે કિલ્લાઓમાં એટલે કે ગઢમાં વહેંચાયેલા હતા. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું, એટલે કે જે કુળ છે એ કુળ પ્રમાણે ગઢ હતા અને એની ઉપર એક ચોક્કસ કુળનું આધિપત્ય એટલે કે એમનું નિયંત્રણ હતું. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો. એક ગઢ એટલે એમાં કેટલા ગામ હોય? 84, જેને 84 તરીકે ઓળખતા હતા. એટલે કે કોઈ ગઢ છે તો એને 84 તરીકે ઓળખાય. શું કામ? તો કે એમાં 84 ગામડાઓ આવેલા હતા. દરેક 84 12 ગામના એક પેટા એકમ 12 હોતોમાં પણ વહેંચવામાં આવતું. કે દરેક 84 છે 12 ગામના પેટા એકમમાં પણ વહેંચવામાં આવતો, એટલે કે 12 હોતોમાં વહેંચવામાં આવતો. 84 અને એની અંદર 12 હોતો. યાદ રાખજો કે સૌપ્રથમ રાજ્ય, ત્યારબાદ ગઢ કે જેને 84 તરીકે ઓળખીએ છીએ, ત્યારબાદ 12 ગામોનો એકમ કે જેને 12 હોતો તરીકે ઓળખવામાં આવે છે. મોટા રાજ્યોના ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢ કટંગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી. કે ધીમે ધીમે રાજ્યો છે એનો ઉદય થયો, એનો વિકાસ થયો, એટલે સમાજમાં જે આ ગોંડ પ્રકારનો જે કાંઈ સમાજ હતો, એ જાતિનો જે કાંઈ સમાજ હતો એ સમાજમાં પરિવર્તન આવ્યું. એટલે કે મૂળભૂત પોતે રાજપૂત છે એવી માન્યતા મેળવવા માટે જે ગઢ કટંગાના ગોંડ જે રાજા હતા એમનું નામ શું હતું? અમનદાસ. એમણે સંગ્રામ શાહની પદવી ધારણ કરી અને તેના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. કે એમના જે કાંઈ પુત્ર છે દલપત જેમણે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી છે રાજકુમારી છે દુર્ગાવતી, એમની સાથે લગ્ન કર્યા. શું કામ? તો કે એમણે પોતે મૂળભૂત રાજપૂત છે એવી માન્યતા મેળવવી હતી. યુવાન વયે જ દલપતનું મૃત્યુ થતા દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું. કે જ્યારે યુવાન વયમાં જ એમનો પુત્ર દલપત છે એમનું મૃત્યુ થઈ ગયું, ત્યારે જે આ દુર્ગાવતી નામની જે કાંઈ રાજકુમારી હતી, જે રાણી હતી, એમણે 5 વર્ષનો જે એમનો પુત્ર હતો વીર નારાયણ, એમના નામથી એમણે શાસન ચલાવ્યું હતું. 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી. ક્યારે? 1565માં આસિફ ખાનના જે કાંઈ નેતૃત્વ હેઠળ છે મુઘલ સેના છે એમણે આ દુર્ગાવતીને હરાવી અને તેમનો પુત્ર છે યુદ્ધમાં લડતા લડતા જ મૃત્યુ પામ્યા હતા. ના પુત્રનું નામ શું હતું? વીર નારાયણ. ત્યારબાદ છે ગઢ કટંગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાવ્યું હતું. ગઢ કટંગાએ કોના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાવ્યું? તો હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાવ્યું હતું. ગઢ કટંગા પર વિજય મેળવવા મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. તેમણે રાજ્યનો મોટો ભાગ નિયંત્રણમાં રાખ્યો. કે એમણે જે આ મુઘલોએ છે એમને દુર્ગાવતી નામની જે કાંઈ રાણી હતી એમને હરાવવા માટે ધન અને હાથીઓ છે એ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો અને એમનો જે કાંઈ મોટો વિસ્તાર છે એમના ઉપર એમણે નિયંત્રણ મેળવ્યું. જ્યારે બાકીનો ભાગ વીર નારાયણના કાકા ચંદર શાહને આપ્યો અને ગઢ કટંગાના પતન બાદ નિર્મળ બનેલ ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. કે આ જે ગોંડ નામનું રાજ્ય હતું એ શક્તિશાળી બુંદેલો અને મરાઠા છે એમના આક્રમણ સામે ટકી શક્યું નહીં. આથી ગોંડ રાજ્ય હતું એનો અંત આવ્યો, એમનું પતન થયું. ત્યારબાદ છે અહોમ. તો અહોમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા. કયા શહેરમાંથી, કયા વિસ્તારમાંથી આવ્યા? તો કે હાલનું જે કાંઈ મ્યાનમાર છે ત્યાંથી બ્રહ્મપુત્ર નદીનો ખીણ વિસ્તાર છે એ જગ્યાએ આવ્યા. તેમણે ભૂયા એટલે કે ભૂસ્વામી અથવા તો જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી. ભૂસ્વામી અથવા તો જમીનદારની જે કાંઈ વ્યવસ્થા હતી
એમને બદલી નાખી અને નવા રાજ્યની સ્થાપના કરી. 16મી સદીમાં ચૂંટ્યો અને કોચ હાજો રાજ્યોએ પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી. કે આ જે લોકો હતા એમણે ઈસવીસન 1523માં ચૂંટ્યો અને 1581માં કોચ હાજો નામના જે કઈ રાજ્યો હતા એ રાજ્યો પર જીત મેળવી અને એમની જે કઈ જનજાતિ હતી એમના પર જીત મેળવી અને વિશાળ એવા અહોમ રાજ્યોની સ્થાપના કરી. 17મી સદીમાં તો તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા. કે 17મી સદી આવી એટલે તેમને જાતે દારૂગોળો છે અને તોપ છે આ દરેકનું નિર્માણ તેઓ કરી શકતા. આગળ વિદ્યાર્થી મિત્રો, જોકે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર પણ ઘણા આક્રમણ થયા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં પણ તેઓ હાર્યા. પરંતુ એ વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યો નહીં. કે અહોમ નામના જે કાંઈ લોકો હતા એ મીર જુમલાનું જે કાંઈ નેતૃત્વ હતું એટલે કે મુઘલ સેના હતા એમની સામે હારી ચૂક્યા હતા. પરંતુ એમનું જે કાંઈ પ્રભુત્વ છે, નિયંત્રણ છે, પ્રત્યક્ષ એટલે કે બીજા થ્રુ હતું, સીધું નહોતું. તો એમના લીધે એમનું જે કાંઈ સીધું પ્રભુત્વ હતું, પ્રત્યક્ષ એટલે સીધું જે કાંઈ પ્રભુત્વ હતું એમની સામે તેઓ ટકી શક્યા નહીં. અહોમ રાજ્ય બળજબરીના શ્રમ એટલે કે ફોર્સ લેબર પર આધારિત હતું. એટલે કે એને ફરજિયાત એને બળજબરીપૂર્વક એને કાર્ય કરવા માટે એને દબાણ કરવામાં આવે. એટલે કે ફોર્સ લેબર, ફોર્સ એટલે દબાણ અને લેબર એટલે મજૂરી કામ એટલે મજૂર. એટલે કે મજૂરી કામ કરવા માટે જે કાંઈ બળજબરી કરવામાં આવે એના ઉપર આ રાજ્ય આધારિત હતું. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તે પાઇક કહેવાતા. દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાઇક મોકલવાના રહેતા. કે જે લોકો પાસે રાજ્ય છે એ બળજબરીપૂર્વક કામ કરાવે એ લોકોને પાઇક, આપણે મજૂર કહીએ, એ સમયમાં પાઇક કહેવાતું. અને ગામડામાંથી કોઈ સંખ્યા નિશ્ચિત કરવામાં આવે એટલા પાઇક છે એટલે કે એટલા મજૂરો છે દરેક ગામમાંથી મોકલવાના રહેતા. વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કુળ તૂટી ગયા. એટલે કે વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તીવાળા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા જે કઈ વિસ્તારો હતા એ લોકોને ખસેડવામાં આવે એટલા માટે અહોમનું જે કઈ કુળ હતા એ કુળ છે એ તૂટી ગયા. 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. એટલે કે 17મી સદી જ્યારે શરૂઆત થઈ, એનો જે પ્રથમ દાયકો શરૂ થયો એ શરૂઆતમાં વહીવટી વ્યવસ્થા છે કેન્દ્રીકૃત હતી. એટલે કે કોઈ રાજા અથવા તો વડાના કેન્દ્રમાં હતી. વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણાય છે. જે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે હાલ જે કંઈ કાયદાઓ છે, જે જોગવાઈઓ છે એના આધારે જો કોઈ બળજબરીપૂર્વક કામ કરાવે તો અત્યારે ગુનો ગણાય છે. આપણે એમના વિશે માહિતગાર છીએ. આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો કરતા હતા. કે આ જનજાતિના જે કાંઈ પુરુષો હતા એ જ્યારે યુદ્ધનો સમય આવે ત્યારે સેનામાં જોડાઈ જાય છે અને આ ઉપરાંત જે અન્ય સમય હોય એમાં એ સિંચાઈ વ્યવસ્થા, આ ઉપરાંત સાર્વજનિક એટલે કે જાહેર સેવાના કાર્યો કરતા હતા. અહોમ લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી હતી. અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. તેમના કુળને ખેલ કહેવામાં આવતું. ઘણા ગામો પણ ખેલનું નિયંત્રણ રહેતું. ખેડૂતોને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો ન હતો. કે આ કુળ એવો હતો, આ અહોમ નામની જાતિ છે, એમનો સમાજ છે એ અલગ અલગ કુળમાં વહેંચાયેલો હતો અને એમના જે કઈ કુળ હોય એમને ખેલ કહેવામાં આવતું. અને આવા ખેલ છે એમનું નિયંત્રણ છે એ વિવિધ અલગ અલગ ગામો પર રહેતું.
અને જે કાંઈ ખેડૂતને જમીન મળેલી છે એ જમીન પણ એમના જે કાંઈ કુળ છે, એમના જે કાંઈ સમાજ છે એની વગર રાજા પણ લઈ શકતો ન હતો. શરૂઆતમાં અહમ લોકો જનજાતીય દેવતાઓ એટલે કે પ્રકૃતિના દેવતાઓની ઉપાસના કરતા હતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું. શિબસિંહ ઈસવીસન 1714 થી ઈસવીસન 44 ના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો. કે શિબસિંહનો જે કાંઈ સમયગાળો હતો, આ રાજાનો જે સમયગાળો હતો, એ સમયગાળા દરમિયાન હિન્દુ ધર્મ છે મુખ્ય ધર્મ ગણાતો હતો. અને એ સમયગાળો કયો હતો? ઈસવીસન 1714 થી 1744. હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓ છે એ સંપૂર્ણપણે છોડી નહીં. કે હિન્દુ ધર્મને અપનાવ્યો છે ખરો, પરંતુ એમની જે કાંઈ પરંપરાઓ છે, એમના રીતિ રિવાજો છે, એમને તેઓ છોડી શક્યા નહીં. અહમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો. કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી. નાટ્ય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવતું. સંસ્કૃતની અગત્યની સાહિત્ય કૃતિઓને સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી. હવે આ જે કાંઈ સમાજ છે સુસંસ્કૃત એટલે કે સારો સંસ્કૃત છે, એમને માનનારો, એમને અપનાવનારો સમાજ હતો. કે જેમાં કવિ છે, કોઈ વિદ્વાન છે તો એમને જમીન દાનમાં આપવામાં આવતી. આ ઉપરાંત નાટ્ય પ્રવૃત્તિની કોઈ કળાઓ છે તો એમને પ્રોત્સાહન મળતું. સંસ્કૃતની જે કાંઈ અગત્યની કૃતિઓ છે એ એમની જે કાંઈ સ્થાનિક એટલે કે એમની જે કાંઈ પોતાની ભાષા છે, ભાષા પ્રમાણે અનુવાદ કરાવતા. અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ શું છે તો કે બુરંજી નામની ઐતિહાસિક કૃતિ છે એ પહેલા અહોમ ભાષામાં અને ત્યારબાદ આસામી ભાષામાં પણ લખવામાં આવી. ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વીય પટ્ટીમાં આવા જનજાતીય જોવા મળતા હતા. સંતરામપુર, દેવગઢ, બારિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ હતી. કે ગુજરાતમાં ડાંગ અને અન્ય જે પૂર્વીય પટ્ટી વિસ્તાર છે કે જ્યાં આદિવાસી વિસ્તાર વસે છે, એ વિસ્તારના સંતરામપુર, દેવગઢ, બારિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ હતી. એમની જે કઈ વ્યવસ્થાઓ છે, સંસ્કૃતિ છે એ વિશિષ્ટ હતી. તેમના તમાશા, ભવાડા અને ઠાકરિયા જેવા નૃત્યો વિશ્વ વિખ્યાત હતા. અત્યારે આપણે કાઠિયાવાડીમાં જો જોઈએ ને તો આ શબ્દ એક તોફાની અને મસ્તીવાળો શબ્દ છે, પરંતુ એ સમયમાં એ લોકોના નૃત્યના નામ હતા કે તમાશા, ભવાડા અને ઠાકરિયા જેવા નૃત્યો છે એમના વિશ્વ વિખ્યાત બની ગયા હતા. ડાંગમાં ડાંગ દરબાર પ્રતિ વર્ષ ભરાય છે, જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે. આજે પણ વિદ્યાર્થી મિત્રો આ ડાંગ વિસ્તાર છે ને, ડાંગ અને આહવા, એ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે અને તમે ત્યાં જઈને જુઓ ને તેમના આદિવાસી નૃત્ય છે, ડાંગી નૃત્ય છે, બહુ વિશિષ્ટ હોય. જ્યારે તમે જુઓ ને તો જોતા જ તમને ખૂબ આનંદ થાય. જુઓ, તમને ચિત્રમાં ડાંગી નૃત્યનું ચિત્ર આપેલું છે કે જેમાં નીચે પુરુષો ઊભા છે અને પુરુષોના ખભા પર સ્ત્રીઓ ઊભી છે અને નીચે વચ્ચે એક સ્ત્રી છે નૃત્ય કરી રહી છે અને બધી જ સ્ત્રીઓ છે એ પુરુષોના ખભા પર ઊભા રહી અને નૃત્ય કરે છે. ત્યારબાદ જુઓ, આપણને આટલું જાણોમાં ડાંગ દરબાર વિશે આપેલું છે કે ડાંગ દરબાર શું છે. તો હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલા થઈ ગઈ હતી. સરકારે ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું નક્કી કર્યું, જે પરંપરા આજે પણ ચાલુ છે. સાલિયાણું શબ્દ એટલે શું? તો ડાંગ દરબાર એવી વસ્તુ છે કે જેમાં ડાંગી રાજાઓ છે, નાયકો છે કે જે એનું પ્રભુત્વ, એનું નેતૃત્વ કરે છે અને એના ઉપર કોઈ પરફોર્મન્સ આપે છે. અત્યારે આપણે જોઈએ તો કોઈ પ્રોગ્રામ હોય તો દરેક વ્યક્તિ પોતપોતાની કૃતિઓ રજૂ કરે છે. એવી જ રીતે એ સમયમાં લોકો છે પોતાની કળા છે, પોતાના કૌશલ્ય છે એને રજૂ કરે છે. એ માટે એમને સાલિયાણું એટલે કે એના બદલામાં કોઈ વસ્તુ આપવામાં આવે છે. અત્યારે આપણે જોઈએ ને તો મુખ્ય સન્માન કરવા માટે કોઈને ખેસ આપવામાં આવે, કોઈને પાઘડી આપવામાં આવે, કોઈને શાલ આપવામાં આવે. તો એવી જ રીતે
કોઈ વ્યક્તિએ પોતાનું કૌશલ્ય રજૂ કર્યું છે તો એમના માટે એમને કંઈક વસ્તુ આપવામાં આવે છે. તો આ પરંપરા છે આજે પણ શરૂ છે, જેને આપણે ડાંગ દરબાર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે બદલાતો સમય અને નવી જનજાતિઓનું માળખું, કે હવે ધીમે ધીમે સમય છે બદલાતો ગયો છે, એમાં પરિવર્તન આવ્યું છે, એટલે જે કાંઈ જનજાતિઓ છે એમાં પણ નવું માળખું આવ્યું છે. તો જોઈએ આપણે 16મી અને 17મી સદી સુધીના જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે જે કાંઈ જનજાતિ વિશેનો અભ્યાસ કર્યો 16મી અને 17મી સદીનો હતો, પરંતુ કાળાંતરમાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો આવ્યા. વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોના એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું, કે જેમ જેમ સમય બદલાતો ગયો એમાં જનજાતિમાં પરિવર્તન આવ્યું. અને જે વર્ણ આધારિત સમાજ છે ઉપરાંત જે આદિવાસી સમાજ છે, આ બધા જ લોકોમાં એકબીજાનો સંપર્ક થવાથી સમાજમાં વિવિધ પરિવર્તન આવ્યું. દાખલા તરીકે આપણે અત્યારે વસ્ત્ર છે, ફેશન છે, દરેક બાબતમાં આપણે આપણા પાડોશી દેશોને અપનાવીએ છીએ. આપણા વિદેશના જે કાંઈ લોકો કરે છે એને જોઈને આપણે એમની સંસ્કૃતિ અપનાવીએ છીએ, એ લોકો આપણી સંસ્કૃતિ અપનાવે છે. એવી જ રીતે આ આદિવાસી લોકો છે, એના વર્ણ આધારિત જે કાંઈ લોકો છે, જનજાતિઓ છે, એમણે એકબીજાની સંસ્કૃતિને જોઈ અને એમને અપનાવવાનો પ્રયત્ન કર્યો. આથી એમના સમાજમાં છે વ્યાપક પરિવર્તન આવ્યું. વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી. સમય જતાં તેમની ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભાગ બની, એટલે કે વર્ણ આધારિત જે કાંઈ સમાજ હતો એ ધીમે ધીમે જાતિમાં વહેંચવા લાગ્યો. જોકે ઘણી જનજાતિઓ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી. કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી, જેથી તેઓને તેમનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષ થયો. તો આવી રીતે એકબીજાના સંપર્કમાં આવવાથી વ્યાપક પરિવર્તન છે જનજાતિઓ વચ્ચે આવ્યો. તો ક્યાંક વર્ણ આધારિત જાતિઓ હતી એ જાતિ સમાજમાં આવી ગઈ, તો ક્યાંક જે લોકો છે એમને કોઈ વ્યવસ્થા જ નથી અપનાવી, એવી જાતિ વ્યવસ્થાથી દૂર રહ્યા છે. તો કોઈકે શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી છે અને તેમનાથી જે કાંઈ સામ્રાજ્યો છે એમાં જટિલ અને ખૂબ મોટા પરિવર્તનો આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ચેપ્ટર નંબર 5 છે વનવાસી અને વિચરતી જાતિ, એમના વિશેનો આપણે અભ્યાસ કર્યો એ અહીંયા પૂર્ણ થાય છે. આ ઉપરાંત એમના જે કાંઈ સ્થાનિક સમુદાયો છે એમના વિશેનો આપણે અભ્યાસ કર્યો, જેમાં ગોંડ અને હોમ આપણે સમુદાય છે એમના વિશેનો અભ્યાસ કર્યો. તો અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરનું સ્વાધ્યાય આપેલું છે. આ ચેપ્ટરના સ્વાધ્યાયમાંથી તમારે પ્રશ્ન 1 જોડકા જોડો, પ્રશ્ન 2 ખાલી જગ્યા અને પ્રશ્ન 3 વિધાન સાચું છે કે ખોટું તે જણાવો, આટલું લખવાનું રહેશે. શું તમારું આજનું હોમવર્ક શું રહેશે? તો કે સ્વાધ્યાયનો પ્રશ્ન 1, 2 અને 3 લખવાનો રહેશે, જેમના પેજ નંબર છે 31. તો પેજ નંબર 31 પરથી સ્વાધ્યાયનો પ્રશ્ન 1, 2 અને 3 લખવો, તમારું આજનું હોમવર્ક. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો વાંચન કરતા રહેજો. આપણું ચેપ્ટર નંબર 5 અહીંયા પૂર્ણ થયું, એટલે આખા ચેપ્ટરને શાંતિથી એકવાર વાંચી જજો. તો વાંચતા રહેજો. ફરી મળીશું આગળના વિડીયો લેક્ચરમાં.